हाँ ने મગજની મગજની પ્રોબ્લેમ છે ને એનો ઘરવાળો કડિયા કામ કરે છે કડિયા કામ કરે તો આ બેનની સારવાર નથી કરતા આમ કે ધ્યાન નથી રાખતા એ જાતી જ નથી બહુ ક્યાંય નથી જાતી આયા ને પડ્યા રહી છે આ લોકો ઘણા ટાઈમથી હું જોવા અહીંથી વડું ને ત્યારે મારી નજર પર જાય હા, હા. તો તકલીફમાં હોય છે એવું લાગે છે આ નાનું એવું છોકરું ઠંડી નું નહીં રે हाँ मम्मी बधाई की तबीयत खराब है उसका कुछ करिए बेटे ये मम्मी है उनको क्या हुआ है मगज वो थोड़ा हाँ ने મગજની મગજની પ્રોબ્લેમ છે ને એનો ઘરવાળો કડિયા કામ કરે છે કડિયા કામ કરે તો આ બેનની સારવાર નથી કરતા આમ કે ધ્યાન નથી રાખતા એ જાતી જ નથી બહુ ક્યાંય નથી જાતી આયા ને પડ્યા રહી છે આ લોકો ઘણા ટાઈમથી હું જોવા અહીંથી વડું ને ત્યારે મારી નજર પર જાય હા, હા. તો તકલીફમાં હોય છે એવું લાગે છે આ નાનું એવું છોકરું ઠંડી નું નહીં રે हाँ बधाई જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે જતા હતા અક્ષરવાડી રોડ ઉપર જતા હતા તો મારી નજર એક એવા બેન ઉપર પડી જેની હાલત બહુ બિસ્માર હાલત છે એમ કહેવાય કે જરાક મગજની પ્રોબ્લેમ હોય એવું લાગે છે તો આપણે જાણવાની કોશિશ કરશું કે બેન કેટલા ટાઈમથી અહીંયા છે આ એક વડીલ ઊભા છે ને યાર આપણે વાતચીત કરીએ જય માતાજી વડીલ હવે આ બેન જે છે એ કેમ આવી હાલતમાં છે એ કેટલાય સમયથી અહીંયા રહી છે હા અહીંયા ને રહી છે કેટલાય સમયથી રોડ ઉપર જ ત્યાં ઈ મગજનો પ્રોબ્લેમ છે હા જોતા એવું લાગે છે હા મગજનો એને problem. કોઈ આગળ પાછળ કોઈ માણસ એનું હગાવાનું એને એક છોકરો છે 2-3 છોકરીઓ હતી અને વિકાસ વાળા લઈ ગયા છે હા હા વિકાસમાં લઈ ગયા છે વિકાસ બ્રહ્મ વાળા 2-3 છોકરીઓ છે. અનાથાશ્રમ વાળા હા બરાબર હજી બે છોકરા છે હા હજી એક આ છે ને એક ધવરાવે છે. નાનું બાળક છે હા ને એને મગજની મગજની પ્રોબ્લેમ છે ને એનો ઘરવાળો કડિયા કામ કરે છે કડિયા કામ કરે તો આ બેનની સારવાર નથી કરતા આમ કે ધ્યાન નથી રાખતા એ જાતી જ નથી બહુ ક્યાંય નથી જાતી આયા ને પડ્યા રહી છે આ લોકો ઘણા ટાઈમથી હું જોવા અહીંથી વડું ને ત્યારે મારી નજર પર જાય હા, હા. તો તકલીફમાં હોય છે એવું લાગે છે આ નાનું એવું છોકરું ઠંડી નું નહીં રે હા બધાય બહુ કહેવાય તો એ આ બેન એમ કહેવાય કે કોકની મદદ કરે તો આપણે પોપટભાઈ કરીને છે હા, હા. તમે એની અરજી કરો કેમ કે એ બહુ સારું એવું કામ કરે મને છે માલુમ છે તો એ ભાઈને કે આ જગ્યાએ એડ્રેસ બેડ્રેસ તમે દઈ દો ને તો હા. આપણે વિડીયો મોકલી તો બેનની મદદ થઈ જાય જો થઈ કોક જાય, સારા હા. માણસને હાથે જડી જાય તો જરાક એડ્રેસ બેડ્રેસ બધું આપી દો. તમને માહિતી હશે એટલે મને બધી માહિતી નથી હા, હા. તો તમે તમારી રીતે વિડીયોમાં બોલી કહી દો તમે તાર. પકડો. આનું એડ્રેસ કહી દઉં ને હા એડ્રેસ પ્રોપર કહી દો બેનની હાલત કહી દો બધું કહી દો બરોબર કાળિયાબેન પાણીની ટાંકી આ લોકો અહીંયા રહી છે કેટલાય સમયથી છે 3-4-5 વર્ષથી 6 વર્ષથી અહીંયા છે કેટલાય સમયથી આ બેનનો મગજની તકલીફ છે અને એના ઘરવાળા છે ત્યાં ને કેટલાય સમયથી રહી છે કાળિયાબેન બરોબર હવે પાણીની ટાંકી પાણીની અક્ષરવાડી ટાંકી રોડ હા હા અક્ષરવાડી રોડ ઉપર છે સાવણી એવું વેચે છે ને બાજુમાં ઠીક હા એની બાજુમાં જ મેદાન છે. જે પડ્યું છે એમાં બેનની હાલત થોડીક મગજની પ્રોબ્લેમ છે એના પતિ છે પણ જરાક દારૂ ને એવું પીવે છે બહુ ધ્યાન દેતા નથી એ દિવસે કામ કરવા વ્યાજા ભાઈ બેનના નાના છોકરા છે હા પણ બેનની હાલત બહુ વધારે ખરાબ છે તો આ વિડીયોને આપણે પોપટભાઈ સુધી પહોંચાડવાનો છે જેથી કરીને આ બેનની પર નજર નહીં પડે બેનની મદદ થાય ને એક એનું જીવનમાં પરિવર્તન આવે ને એમ કહેવાય કે આ નાના નાના જે બાળકો છે એની મદદ થઈ જાય એનું જીવન સુધરી જાય ને બેનની જરાક હાલત ફોકસ કરીને દેખાડજો બાળકો ઉપર નજર નાખો તમે તો રોજ જ જોતા છો આ બેન હું અહીંયા જ નોકરી કરું છું ભાઈ અહીંયા નોકરી કરો છો તમે તો પણ આ બેનની હાલત હું ઘણી વાર અહીંથી વટું ને મારી નજર તક બેનનું કાંઈક આપણે મદદ આપણે હું શું કરી ગઈએ આપણે કાંઈ ન કરી આપીએ એ પણ એમાં એવું છે આપણે એની પાસે આવી ને એટલે આપણેથી ભાગે ભાગે છે કેમ કે મગજની પ્રોબ્લેમ હોય એટલે એ તો Problem છે. એનું એક જીવન જ એવું હોય પણ એના નાના નાના બાળકો જોતા આપણે એમ થાય કે હા એનો છોકરો હા એનો છોકરો હે ને હાલો ઓ ભાઈ અહીંયા જો મિત્ર ઠંડી હોય તડકો હોય કે પછી વરસાદ હોય આવી રીતે રોડ કાંઠે આ બેન રહે છે ને તકલીફમાં છે તો આ વિડીયોને આપણે એટલો શેર કરવાનો છે કે આપણા શ્રી પોપટભાઈ છે જે આવા માણસોની મદદ કરે છે ને ભગવાનના સ્વરૂપમાં આવીને એની મદદ કરે છે તો આપણે પોપટભાઈ સુધી આ વિડીયો પહોંચાડવાનો છે ને આ બેનની જિંદગી સુધારવાની છે એની મદદ કરવાની છે તમારે ખાલી સેવા કરવી તો એટલું જ કરવાનું છે કે આ વિડીયો ખૂબ વાયરલ કરીને શેર કરીને પોપટભાઈ સુધી પહોંચાડી દો એટલે તમારું કામ થઈ જશે બરોબર ને સંજયભાઈ શું કહો છો તમારે એક જ કામ કરવાનું છે કે વિડીયો જ્યારે પણ તમારા મોબાઈલ ઉપર આવે ત્યારે શેર કરી દેજો એટલે પોપટભાઈ સુધી પહોંચી જાય એટલે એમ કહેવાય કે અઠવાડિયા 15 દીમાં બેનની મદદ થઈ જાય તો આ ઠંડી પડવાનું ચાલુ થઈ જાય તો નાનું વર્ષ દિવસનું બાળક છે બીજો 3 વર્ષનો બીજો છોકરો છે તો એની મદદ થઈ જાય તો આશા કરું છું કે તમે જરાક અમારી મદદ કરશો જેથી કરીને આ બેનની મદદ થઈ જાય ને તો મિત્રો આ બાળક હિન્દીમાં વાત કરે છે એટલે બહારના હોય એવું લાગે છે તો બાળક સાથે આપણે વાત કરવાની કોશિશ કરશું બેटे ये मम्मी है उनको क्या हुआ है मगज वो थोड़ा दिमाग से वो है तो आप अब कुछ कहना चाहते हो लोगों से मम्मी के बारे में कुछ कहेंगे आप बोलिए
जो तुम बोलते हो बोलो। हाँ वो बोलो। मम्मी की तबीयत खराब है उसका कुछ करिए। बच्चा कह रहा है कि मम्मी की तबीयत खराब है, उनकी मदद करिए, कुछ हेल्प करिए ताकि ये ठंड के मौसम में आपका जो छोटा भाई है उनकी भी मदद हो जाए ना। तो बहन है। तो छोटी बहन है आपकी, तो वो भी इधर ही रहती है रोड के किनारे। देखिए इधर ही सो जाते हो। दोस्तों ये छोटा सा बच्चा है, बोल रहा है कि इधर इस रोड के किनारे में सो जाते हैं। उसकी छोटी सी बहन भी है, तो ये मदद मांग रहा है। तो ये वीडियो आपको पोपट भाई तक पहुंचाना है ताकि इस बच्चे की और इनकी मम्मी की और छोटी बच्ची की मदद हो सके, है ना। एक बार और बोल दीजिए आप लोगों को कि मम्मी की मदद करिए ऐसा। लोगों को मम्मी की मदद करिए। आपकी मम्मी की मदद, ठीक है, आपकी मम्मी की मदद जरूर होगी, ठीक है बेटा। आपकी मदद होगी, आपकी मम्मी की, आपकी छोटी बहन की भी मदद हो जाएगी, ठीक है। मैं आपसे गुजारिश करता हूँ 2 हाथ जोड़ के कि जब भी आपके पास ये वीडियो पहुंचे तो आप शेयर करिए ताकि पोपट भाई तक पहुंच जाए और ये बहन जी की और छोटे छोटे बच्चों की मदद हो जाए, उनकी जिंदगी बन जाए, ठीक है। तो जय माता जी, जय श्री राम। मैं आशा करता हूँ कि आप हमारी मदद करेंगे और छोटे से बच्चे की भी मदद करेंगे जी। एक बार बोल दीजिए और एक बार बोल दो, मदद करिए ऐसा। मदद करिए बाय। इस बच्चे की सुन के आप प्लीज इस वीडियो को शेयर कर देना, ठीक है, ताकि इनकी मदद हो जाए, जरूर हो जाएगी, ठीक है बेटा। તો મિત્રો આ બેન જે જરાક મગજથી પ્રોબ્લેમ છે એ બેન પણ અને આ સાવેણી વાળા ભાઈ પણ બે બાજુ બાજુમાં જ રહે છે, તો તમે એની મદદ કરવા જરૂર ને જરૂર આવજો અને એની મદદ કરજો અને આ ભાઈ પાસેથી ખરીદી કરજો એટલે એની સાવેણીનો સારો વેપાર થાય અને આપણી પણ સરસ એવી સાવેણી મળી જાય, કેમ કે સારું એવું કામ કરે છે. નાલા બેન પાછળ છે. તો આ એડ્રેસ છે પાણીની ટાંકી, અક્ષરવાડી રોડ, ભાવનગર, ને આ વિક્ટોરિયા પાર્કના દરવાજાની સામે આવેલું છે આ જગ્યા, ને ઉગમણી સાઈડમાં છે. તો અહીંયા આવીને વિઝિટ કરવા તમને વિનંતી. જય માતાજી, જય શ્રી રામ.